પાટણની 16 વર્ષે ધોરણ 11માં અભ્યાસ કરતી ધ્રુવી રાવળ ઉત્તર ગુજરાતની પ્રથમ મહિલા સંગીતકાર તરીકે ખ્યાતિ મેળવી છે। સંગીત ક્ષેત્રમાં મોટાભાગે પુરુષોનો જીજારો હોય છે તેવી માન્યતાને ખોટી પાડતા ધ્રુવીએ સેક્સોફોન જેવા મુશ્કેલ ઇન્સ્ટ્રુમેન્ટના મહારત હાંસલ કરી છે। માત્ર 7 વર્ષની ઉંમરે પિતાથી સંગીતનું પ્રાથમિક જ્ઞાન મેળવનાર ધ્રુવી આજે સ્ટેજ પર પોતાની કલા દ્વારા સૌને મંત્રમુગ્ધ કરી રહી છે। ધ્રુવીના પિતા પોતે બેન્ડમાં સેક્સોફોન વગાડે છે અને પુત્રી ધ્રુવી દરરોજ 4 કલાક રિયાઝ કરીને પિતાના વારસાને આગળ ધપાવી રહી છે। ધ્રુવીનું સ્વપ્ન છે કે તે ભવિષ્યમાં દેશનું નામ સંગીત જગતમાં રોશન કરશે। સંગીતમાં જ્યારે પુરુષોનો ઇજારો હોય છે ત્યારે કહેવાય કે સંગીત હોય, પણ જ્યારે એ ઇજારો કોઈક યુવતીના હસ્તગત આવે ત્યારે કંઈક ને કંઈક નવું બનતું હોય। અને સેક્સોફોન જે વગાડવાની છે એ સેક્સોફોન વગાડવા માટે એક યુવતીએ પ્રયત્ન કરીને 100% સક્સેસ ગઈ। ત્યારે જીએસટીવી આજે યુવતીની સાથે મુલાકાત કરી ત્યારે ખરેખર લાગ્યું કે સંગીત આજે પણ જીવંત રહેશે, કારણ કે આવા સિદ્ધહસ્ત કલાકારો હોય છે। બેટા, શું નામ તારું? રાવળ ધ્રુવી પરેશભાઈ। હા, શું વગાડે તું? સેક્સોફોન। કેટલા ટાઈમથી વગાડે છે? 8 વર્ષ, છેલ્લા 8 વર્ષથી। કેવી રીતના શીખી હતી તું? શીખવાનું તો પપ્પાને જોઈને એક ગાઈડલાઇન્સ મળી તો પપ્પાએ પછી શીખવાડી। તો માન લો કોઈએ અત્યારે બીજી એક શીખવા માટે આવે તારે જોઈને, તો તારે શીખવાડવા માટે તું તૈયાર છે? હા, ચોક્કસ। પહેલી વખતે ક્યારે ગાયું તે? પહેલી વખત તો અહીંયા રામ પ્રાણ પ્રતિષ્ઠા હતી એ વખતે વિડીયો ઉતારીને બહાર સોશિયલ મીડિયા ઉપર મૂક્યો હતો। એ વખતે ફર્સ્ટ વગાડ્યું હતું, એના પછી તો ડાયરેક્ટ લાઈવ પ્રોગ્રામ ગણેશવાડીમાં કર્યો હતો। જ્યારે પ્રથમ તે પરફોર્મન્સ આપવા તૈયાર થઈ ત્યારે કેવી અનુભવી થતી લાગણી? એ વખતે તો બહુ નર્વસ ફિલિંગ થતી હતી। પબ્લિક સામે બેઠી હતી, એમના પબ્લિકના। દેન પછી મેં પીચ લગાવી અને ફૂંક મારી તો જે બધાના પબ્લિકના રિએક્શન જોઈને એકદમ રૂંવાટા ઊભા થઈ ગયા કે બધા એકદમ તાળીઓનો ગડગડાટ, ફૂંક જ નથી આવતી। પહેલાં તો કેવી રીતે વગાડવું સમજ જ નથી પડતી, બહુ નર્વસ ફિલિંગ થતી હતી। તાલીમ કઈ ના લીધી? તાલીમ તો પપ્પાએ જ આપી। તો પાટણની આ ધ્રુવી રાવલ એક કહેવાય કે બહુ જ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય કે સેક્સોફોન વગાડવું ખૂબ જ અઘરું હોય છે, એને તાલીમ લીધી છે અને આજે એનું પરફોર્મન્સ હવે દુનિયા કેવું એને સપોર્ટ કરે છે જોવું રહ્યું। અલ્કેશ પંડ્યા, જીએસટીવી, પાટણ।